ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? તો અત્યારે પડી ગઈ છે સાંજ. જો એઝ યુઝ્યુઅલ આપણે આપણું જે થોડું ઘણું કામ હોય એ પતાવી, વાસણ ચડાવાઈ ગયા, ચા પાણી પી લીધું છે, ધ્યાનાબેને થોડુંક ખાઈ લીધું છે. હવે થોડી વાર પાછી એનું કંઈક બનાવશું ને અમારી રસોઈ બનાવશું. તો એ પહેલાં આપણે મમ્મીને ને ધ્યાનાને મળી લઈ કે એ બે શું કરે છે. અને કાલનો અમારો વિડીયો, આજે જે વિડીયો આવ્યો હોય મિસળ પાવનો જોયો હોય તો બધા જોઈને કમેન્ટ કરજો. અને તમે કેવી રીતે બનાવો છો, તમે કાંઈ એડ કરો છો તો એ પણ તમે જરૂરથી કહેજો. અને વધુમાં વધુ લોકો સાથે તમે આ અમારી ચેનલને શેર કરો એવું અમે કહીએ છીએ. અને વધુમાં વધુ લોકો સબસ્ક્રાઈબ કરો. તો ચલો મળી લઈ ધ્યાનાને અને મમ્મીને. તો અહીંયા મમ્મી અને ધ્યાના બે છે. મમ્મી આજે જે આ ડ્રોવર છે ને ક્લીન કરે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને મજામાં ને? બધા સાંજ પડી ગઈ છે. ધ્યાના જઈને જો કામ કરું છું તેમાં હારવાર કરાવે છે એને બધું લેવું છે. એને ખેંચા ખેંચી અહીંયા ઊભી હતી ને તો ધીમે ધીમે કરતી મમ્મી પાસે આવી ગઈ શું કરે છે. અને આમ જો એકચ્યુઅલી એને સ્ટ્રેટ ઊભું રહેતા જ આવડે છે સોફે, પણ અહીંયાથી એને બધું લેવું છે ને એટલે આમ આડી થઈને ઊભી રહી ગઈ છે. ધ્યાના તારે સાફ કરવાનું છે ડ્રોવર. એ ધ્યાના તારે ડ્રોવર ક્લીન કરવાનું છે. હે આમ સામે ઊભી રહે, સામે ઊભી રહે. મમ્મા સાથે વાત કર બેટા. જો દાદી બોલા, દાદી એમ કે સામે ઊભી છે. આટલી કરી દો બધાને. ધ્યાના ધ્યાનો એ ધ્યાના ધ્યાનો લાવો 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 દાદીને આપી દો. ધ્યાના લાવો. કેટલી વસ્તુ નવી નવી એને જોવા મળે ને. કાં મમ્મી આ ડ્રોવર ખોલ્યું છે એટલે થોડીક વાર આ લઈએ ને થોડીક વાર આ લઈએ અને વારા ફરતી લઈ લઈને મૂકતી જાય. એટલે એ અહીંયા ઊભી રહી છે કે એને વસ્તુ બદલાવા થાય. આગેથી પછી વસ્તુ બદલાવા ન મળે એને. જો મમ્મી અહીંયા ક્લિનિંગ કરે છે. આમ તો અમારી જરૂરિયાતની વસ્તુ જ જે હોય, ચાર્જર છે એમલનું ને સેલ છે ને બાકી થોડી ઘણા એમલના સનગ્લાસીસ છે ને એવું જ રાખીએ છીએ. પણ તોય કોક વાર આડું અવડું થઈ જાય કાંઈ વસ્તુ કે પછી કોક વાર ઉપર નીચે જતી રહી હોય તો મમ્મી કે લાવો અત્યારે ડ્રોવર સાફ કરી લે. હવે બસ જો જમવાનું નક્કી કરી અને હું જમવાનું બનાવવાની તૈયારી કરવા માંડું. આજે તો વરસાદ નથી કા મમ્મી? આજે નથી, આજે આખો દિવસ નથી. આજે આખો દિવસ નથી એટલે થોડુંક કોરું થયું છે પાર્કિંગમાં. આમ ગમે એવું થયું છે, નકર તો આમ બહાર નીકળવું ગમે એટલું ભીનું ભીનું હોય એમ. હા જો એને કઈ વસ્તુ પડી જાય ને તો એને જાતે લેતા આવડે છે. નમીને એને લઈ લીધું. જો બતાવો બધાને. લાવો લાવો. ત્યાંના એ મોઢામાં નથી નાખવાનું. હમણાં બીજું આપું છું તને, એ લઈ લે. હો બેટા એ ન લેવાય. જો બે ચોટી વાળી અને રમ્પર પહેરીને રેડી થઈ ગઈ છે. સાંજ પડી એટલે એને ધ્યાના તો એ મજા કરે છે. આજે મેનુમાં બનાવવાના છે રવા ઉત્તપમ, જે આપણે બહાર જનરલી ખાતા હોય છે એ જ. તો મેં અહીંયા 2 વાટકી રવો લીધો છે ને એનું સેમ માપ 2 વાટકી દહીં લીધું છે. અને રવો મેં લગભગ અડધી કલાક પહેલાં જ પલાળી દીધો હતો. અને અહીંયા મેં ઓનિયન, ટોમેટોઝ, કેપ્સિકમ અને કેરેટ એ બધું લીધું છે. કેરેટ મેં છીણી નાખ્યું છે, બાકી બધાનું મેં સ્મોલ કટિંગ કર્યું છે. હવે મારે આમાં સોલ્ટ એડ કરવાનું છે, પણ લાસ્ટમાં, હમણાં નહીં. જો હું સોલ્ટ એડ કરીશ ને તો આનું પાણી થઈ જશે એટલે. અને આમાં મેં સોલ્ટ એડ કરીને રાખી દીધું છે કે રવા સાથે મિક્સ થઈ જાય. તો બસ જો. અને હું બનાવવાની છું ચટણી, જે આપણે ટોપરાની ચટણી કહીએ છીએ ને એની રેસીપી પણ હું તમને થોડી વારમાં આપી દઉં. તો ચલો બન્યા રહો અમારી સાથે અને જાણીએ રવા ઉત્તપમ. રવા ઉત્તપમ સ્પેશિયલી આપણે ઘરમાં નાના બાળકો હોય ને એને વધારે ભાવે. સ્કૂલે પણ બાળકો રવા ઉત્તપમ લઈ જવાનું, એ લોકોને વેજીટેબલ્સ પણ એમને જમવા મળે અને સાથે થોડું ક્રિસ્પી હોય ને તો વધારે મજા આવે. તો જોઈએ ચલો રવા ઉત્તપમ આપણા કેવા બને છે. તમે જોઈ શકો છો આપણે તડકા એડ કરી દીધો છે. મસ્ત જો આપણી ચટણી થઈ ગઈ છે, એકદમ સુપર ટેસ્ટી. ઘણા લોકો હજી આમાં અડદની દાળ નાખતા હોય છે કે ટેસ્ટમાં મજા આવે, પણ અમે એડ નથી કરતા એટલે મેં નથી કરી. મેં બધા જ વેજીટેબલ્સ જે આપણે કટ કર્યા હતા ને આમાં એડ કરી દીધા છે. અને અહીંયા જો મેં સોડા એડ કર્યો છે. હવે એમને એક્ટિવેટ કરવા માટે હું લેમન એડ કરીશ એટલે એ એક્ટિવેટ થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ એક્ટિવેટ થઈ ગયું છે. અહીંયા મારી જે ટોપરાની ચટણી હતી તૈયાર થઈ ગઈ છે. બસ જો એમાં હવે તડકો જ મારવાનો છે. તડકામાં પણ શું એડ કરી છે એ પણ હું હમણાં તમને બતાવી દઉં.
તો મેં અહીંયા તડકો મૂકી દીધો છે. પહેલાં તેલ લીધું હતું, પછી રાઈ જીરું, લીમડાના પાન ને લીલા મરચાં એટલું એડ કરી દીધું છે. બસ જો હવે તડકો થઈ જ ગયો છે રેડી. હવે હું એને ચટણીમાં એડ કરી દઉં. અને અહીંયા મેં મારા ઉત્તપમ મૂકી દીધા છે એક સાથે 3. બસ જો એ પણ ચડવાના શરૂ થઈ ગયા છે. તમને બતાવી કેવા બન્યા છે હમણાં જ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. અત્યારે વાગી ગયા છે રાતના 11:15. મેં કીધું લાવ ઓફિસેથી આવ્યો તો હું વ્લોગમાં આવ્યો નહોતો આખા દિવસમાં, તો આવી જાઉં વ્લોગમાં. બરોબર છે. અત્યારે અમે લોકો બધા બસ જો જમી કરીને ફ્રી થઈને ટીવી જોઈ છીએ. ધ્યાનાબેન રમે છે મમ્મીની સાથે બેસીને ને રમાડે છે. હું નીમાં એમને મોબાઈલમાં જોઈ છે બધું. તો ચાલો મળી લઈ બધાને પાછા એક વાર. અમારે ધ્યાનાબેન મસ્ત મજાનું રમતિયાળ ઢીંગલું રમે છે. હાલે બેટા, નાખી દીધું ભૂલથી. હાલે રમો, રમો દીકરા. રમો. અલગ અલગ ખજાના ખોલીને બેઠી છે ઢીંગલી. ઢોળે છે નીચે. આપણે ભરશું ને તો જો એમાં નીચે જ નાખશે હમણાં. જો છે અમે ભરતા જાય ની ઘા કરતી જાય. નાખતી જાય છે. ત્યાંના બેન ત્યાં એક વન કર વન. જો ડાન્સ વિધિ કરવા. જો છે ચાપે કે ડાન્સ કરે ધ્યાના મેરી ડાન્સ કરે. ડાન્સ કરે. હા નો કીધું તો મેળાઈ કરવા છે. રાધે 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 કરો. જો બે 2 હેન્ડ્સ કરો તો બેટા. રાધે રાધે કરો તો. રાધે 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 માઈક લે બાકી. રાધે 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 રાધે. રાધે રાધે કરું ને માતી કો. હું કરું. રાધે 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 કરું. રાધે રાધે કરું. ડાન્સ કરે ડોલ મેરી 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 ડાન્સ કરે. આમ કરતો ધ્યાન. ડોલ મેરી ડાન્સ કરે ડોલ મેરી ડાન્સ કરે ડોલ મેરી ડાન્સ કરે. આમાં તો જે મેળાઈ કરે છે. કરતો ધ્યાન કરતો તારી મેળાઈ કરતો બેટા. ત્યાંના બેન ડાન્સ કરે. કીધું નહીં તે ડાન્સ મેંડી કરવા કા એ મેળાઈ જ કરવા માંડી છે. કોકો વિડીયોમાં ડાન્સ જ કરવાનો. ડાન્સ કરે કોકો. ડાન્સ કરતો ડાન્સ કરવાનો. પાછા કર. ત્યાંના બેન ડાન્સ કરે. રાધે 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 કરતો દીકરા. રાધે રાધે રાધે. એન માઇકમાં જોઉં છે. હા માઈક રાધે રાધે કરો તો. કરતો ધ્યાન. રાધે રાધે કરો. રાધે રાધે. રાધે 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 રાધે. નોઝ ક્યાં? નોઝ ત્યાં નાનું. નોઝ ક્યાં? નોઝ કેમ ગયું? નોઝ કેમ ગયું? મારું તો આવી. તારું ક્યાં ગયું એ બતાવવાનું છે. છોટું છોટું નોઝ. છોટું છોટું નોઝ. નોઝ કેમ ગયું? બતાવે છે. માવું નહીં કાવ બતાવવાનું છે. માવું તો મને ખબર છે. માં ત્યાં બતાવશે કે હમણાં મેં પૂછ્યું નોઝ કેમ ગયું તો મમ્મીનું બતાવતી હતી. તેનાનું નોઝ કે ગયું બતાવો. તેનાનું બતાવો. તારું નોઝ કેમ બેટા? જો આંગળી રાખવા જાતી હતી. જો આંગળી રાખવા જાતી. ખાના ખુલ્લા છે. ચાલો તો હવે વ્લોગને આજે આપણે પૂરો કરી દઈ. આજની બધી મોજ મસ્તી પૂરી થઈ ગઈ છે. થાકી બાકી ગયા છીએ તો થોડીક વાર ટીવી બીવી જોઈ સુઈ જાય. અને ધ્યાના બેની થાયકા લાગે છે. ભજીયા ચાલુ કર્યા છે.
હાલતું હોય બધું રાતના કજિયાના પ્રોગ્રામ ને એમના સુઈ જશે કે ક્યારની રમે છે કાધ્યા ને એટલે થોડાક તો હવે મમ્મી કીધું એમ થાકે તો ખરા ને સુઈ જશે જો મોબાઈલ ખેંચે રીમાનો ચાલો તો મળીએ નવા વ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ચાલુ રાખજો ફોલો કરવાનું બી ચાલુ રાખજો મળીએ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય જલારામ જય સ્વામિનારાયણ ટાટા બાય બાય આવજો